ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા વડોદરા મહાનગર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સાથે સ્વદેશીના શપથ પણ લેવડાવવામાં આવ્યા. ટ્રેનની બારીમાં ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે વંદે માતરમ. 150 વર્ષ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના શિવપુરની કાઠલપરા સુધીની ટ્રેનની સફર દરમિયાન આપણી રાષ્ટ્રીય ગીતની રચના કરી હતી. ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગીતને પ્રથમવાર સંગીતબદ્ધ કર્યું હતું. 19મી સદી તેના અંત તરફ સરકી રહી હતી. ભારતને આઝાદી મળવાની હજુ વર્ષોની વાર હતી. ભારત માતાને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે નરબંકાઓ લોહી પાણી એક કરી રહ્યા હતા. એવામાં અંગ્રેજ સરકારના એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ પશ્ચિમ બંગાળમાં હાલના નોહાટી વિસ્તાર એવા શિવપુરથી કાઠલપરા સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. બારી બહારથી દેખાતા સુંદર દ્રશ્યો નિહાળી આ ડેપ્યુટી મેજિસ્ટ્રેટે એક કવિતાની રચના કરી. એ કવિતા એટલે વંદે માતરમ. ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સૂર આપનાર ગીત વંદે માતરમ એ માત્ર એક રાષ્ટ્રગીત નથી, પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે. વંદે માતરમ શબ્દનો અર્થ છે હે માતૃભૂમિ તને નમન. આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવિન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં પહેલીવાર જાહેરમાં ગવાયું હતું. ત્યારથી વંદે માતરમ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગયું. લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું. 15 ઓગસ્ટ 1947ની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જનસમૂહે એકસાથે વંદે માતરમના નાદ સાથે સ્વાતંત્ર્યનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. 1950માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. તેમની કવિતાઓમાં માત્ર વંદે માતરમ જ નહીં, પરંતુ જય ભારતી, ભારત માતા તથા કૃષ્ણ પર આધારિત અનેક ભક્તિ ગીતો પણ સામેલ છે. તેમની રચનાઓમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભાવના વચ્ચેનું અદ્ભુત સંકલન જોવા મળે છે. બંકિમચંદ્રના વિચારો અને સર્જન શક્તિએ રવિન્દ્રનાથ ટાગોરથી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ પાડ્યો છે. આ ગીતને 150 વર્ષ પૂર્ણ થતાં આજે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની સ્થાને ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સમૂહગાન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ધારાસભ્યો, મેયર સહિત ભાજપના કાર્યકરો જોડાયા હતા. સાથે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. અંગ્રેજો સામેની સૌથી પહેલી લડત એ સ્વદેશી માટેની લડત હતી અને એ લડતને એક અલગ પ્રકારનું સ્વરૂપ આપવા માટે તમામ ક્રાંતિવીરોના એક મૂલમંત્ર તરીકે જ્યારે બંકિમચંદ્રજીએ 7 નવેમ્બર 1875ના રોજ વંદે માતરમની રચના કરી. 1896માં સૌપ્રથમ વખત ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોરજીએ એનું જાહેરમાં એનું ગીતનું ગાયન કર્યું. હજારો ક્રાંતિકારીઓ વંદે માતરમના ગીત સાથે ફાંસીના માંચડે ચાલ્યા અને આજે જ્યારે દેશ સ્વતંત્ર થયો છે ત્યારે એના 150મી વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં વંદે માતરમના સમૂહગાનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હી ખાતે અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતભરમાં આ કાર્યક્રમો, સમૂહગાનના કાર્યક્રમો આજથી શરૂ થઈને 14મી તારીખ સુધી એટલે સંવિધાન દિવસથી જ્યારે ચાલવાના છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું કે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં પણ થયેલું છે અને કોર્પોરેશનના વોર્ડ માટે તમામ ઠેકાણે જ્યારે થવાનું છે ત્યારે આપણા વિસ્તારમાં પણ જ્યાં પણ આ કાર્યક્રમ હોય છે આપણે બધા સાથે જોડાઈએ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત આ ગીતને આપણે વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થયા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમને મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા લગભગ 150થી વધુ સ્થાનોએ પ્રયત્ન કર્યો, પરંતુ બધાનો ઉત્સાહ એટલો હતો 213 સ્થાનો પર આજે એક સાથે 10:30 વાગે સામૂહિક રીતે વંદે માતરમનું પૂર્ણ વંદે માતરમનું ગાન થયું છે. આ એક ગૌરવની વાત છે. આપણા આઝાદીના સમયમાં અનેક શહીદો, અનેક ક્રાંતિકારીઓ, અનેક આંદોલનકારીઓએ વંદે માતરમના આ નારા સાથે કેટલીય લાઠીઓનો માર સહન કર્યો છે, કેટલા પ્રકારના જુલ્મોનો સહન કર્યા છે. આપણા શહીદો તો ફાંસીના માંચડે પણ ચડી ગયા છે. એવું આ રાષ્ટ્રભક્તિ ને પ્રેરણા આપતું આપણને સૌને એવું વંદે માતરમ જે ગાન છે એના આજે 150 વર્ષ પૂર્ણ થયા છે. શ્રીમાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની આનંદ મઠમાં કરેલી આ રચના
ખરેખર અદ્ભુત રચના છે. આપણી ભારત માતાનું વર્ણન આ પૂરી વંદે માતરમ ગાનની રચનામાં આવેલું છે. જ્યારે વંદે માતરમ આપણે મસ્તા પણ બોલીએ છીએ, આપણા શરીરમાં જો મને જુસ્સો આવી જાય છે, કારણ કે આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ અને આપણે સંતાનો હોવાના કારણે જ્યારે માતૃશક્તિને વંદન કરીએ ત્યારે આપણને આશીર્વાદ મળતા હોય છે અને આપણો જુસ્સો ઓર વધી જતો હોય છે. ભારતને મજબૂત કરવા માટે સૌ નાગરિક ભાઈઓ બહેનો પણ પોતાના જીવનમાં ભારત માતાનો જય જયકાર થાય એના માટેનો પ્રયાસ સતત અને સાતત્યપૂર્ણ કરતા રહેવું જોઈએ. અત્યારે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આહવાન કરવામાં આવ્યું છે કે આપણા દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી વસ્તુઓ જે આપણા દેશના લોકોના મહેનતથી બને છે એ વસ્તુઓ અપનાવીને અર્થતંત્રને વધુને વધુ મજબૂત કરીએ.